તો હેડલાઇન્સ બાદ શરૂઆત કરીએ ચર્ચાની. સત્તાના મહાસંગ્રામમાં અલગ અલગ જે બેઠકની ખાસ કરીને આપણે અત્યારે ચર્ચા કરી કે જેમાં કોણ આગળ ચાલી રહ્યું છે તેની પણ આપણે વાત કરીએ, પરંતુ હવે ચર્ચાને આગળ વધારીએ. આ જ બાબત સાથે ચર્ચા કરવા માટે મારી સાથે મહેમાન ઉપસ્થિત છે, તેમની સાથે ચર્ચાને આગળ વધારીએ. આપણી સાથે રાજુલભાઈ દવે ઉપસ્થિત છે, વરિષ્ઠ પત્રકાર છે. રાજુલભાઈ, સ્વાગત છે આપનું. ત્યારબાદ જે ખાસ કરીને વાત કરીએ તો મહેન્દ્રભાઈ ત્રિવેદી આપણી સાથે ઉપસ્થિત છે, આર્થિક વિશ્લેષક છે. મહેન્દ્રભાઈ, સ્વાગત છે. રાજુલભાઈ, આપનું પણ સ્વાગત છે, વરિષ્ઠ પત્રકાર. ત્યારબાદ બીજેપીથી આપણી સાથે છે પ્રશાંતભાઈ પરમાર, અને કોંગ્રેસથી આપણી સાથે જોડાયા છે રમેશભાઈ વોરા. ચારેયનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. અને શરૂઆત કરીએ, જે શરૂઆતી વલણ દેખાઈ રહ્યા છે. મહેન્દ્રભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જે શરૂઆતી વલણ અત્યારે દેખાઈ રહ્યું છે બીજેપી અને એનડીએ, જે ખાસ કરી વાત કરીએ તો 295 પણ આગળ છે. હવે સમય જશે, બપોરે 1 વાગ્યા સુધી લગભગ ચિત્ર સ્પષ્ટ થશે તેવું લાગી રહ્યું છે, જેવી ચર્ચા ચાલી રહી છે. આપના મતે કેવા પરિણામ રહેશે હવે આગળ જતા? અનમ્યુટ કરજો, મ્યુટ છે. હેલો જી, બોલો. હા, સવાલ બહુ સરસ છે. આજનો દિવસ તમામ ભારતીયો માટે બહુ મહત્વનો છે. મતદાન કર્યા પછી એની ગણતરી થાય અને કોની લીડ મળે છે, કોણ જીતે છે, આ બધી જ વસ્તુ પ્રોસેસની રીતે બરાબર છે. પણ જે કંઈ ઓપિનિયન પોલ, એક્ઝિટ પોલ આવ્યા હતા એ જ પ્રમાણે લોકોનો જે વિશ્વાસ હતો એ પ્રમાણે આ દિશામાં પિક્ચર જઈ રહ્યું છે. અને મને એવું લાગે છે કે લોકોએ છે ને નરેન્દ્રભાઈ મોદી, આપણા માનનીય વડાપ્રધાને 10 વર્ષમાં જે કંઈ કામ કર્યા એમાં આર્થિક કામ છે, સામાજિક છે, ધાર્મિક છે, પ્રગતિના છે, બધા જની નોંધ લેવામાં આવી હોય એવું સ્પષ્ટ દેખાય છે. તો મારી દ્રષ્ટિએ લાંબા ગાળાના ભારતના વિકાસ માટે કડવી દવા ઘણીવાર આપવી પડે તો એને આપી છે, લોકોને ગમ્યું નથી, ઘણા એવા પણ બનાવો છે. પરંતુ અલ્ટિમેટલી જોઈએ તો દેશ માટે જે સારું કરવું પડે અને વિશ્વમાં આપણી ઇકોનોમી 3 નંબરની બને, 5માંથી 3જા સ્થાને જઈએ અને આપણા દેશમાં એક આગવી પહેચાન બને, એવી નરેન્દ્રભાઈ મોદીની પોતાની ખ્વાહિશ છે. અને એ જ દિશામાં આ રિઝલ્ટ જતું હોય ત્યારે ખરેખર આનંદની વાત એ છે. કારણ એ છે કે તમે જ્યારે ઇલેક્શનમાં મત આપો છો ત્યારે તમે ગુજરાતમાં અને બીજા રાજ્યમાં લોકોએ નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને મત આપ્યો છે એ સ્પષ્ટ છે. ઉમેદવારની કેપેસિટી હોય ન હોય, બેકિંગ હોય ન હોય, ગમે તે હોય, પણ લોકો એમ માને છે કે લીડરશિપના જે ગુણ અને જે તમન્ના, જે વિકાસ માટેની, એના પોતાના શબ્દોમાં વાત કરીએ તો એને કીધું કે આ તો હજી એક ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હૈ, મારે હજી ઘણા કામ કરવાના બાકી છે. તો આવા નેતા જો ભારતને પીએમ તરીકે આ ઇલેક્શનમાં મળવાના હોય તો કદાચ શક્ય છે કે નાની મોટી ભૂલ તો દરેક વહીવટમાં ને દરેક રૂલિંગ પાર્ટી કરતી હોય. એમાં આપણા દેશમાં છે એવું નહીં, વિદેશમાં પણ એવું જ છે. મારી દ્રષ્ટિએ છે ને ભારતનું ભવિષ્ય, પડોશીઓ સાથેનો સંબંધો અને આ ખાસ કરીને આર્થિક બાબતમાં હજી ઘણા પગલા લેવાના એને વિચારી રાખ્યા છે. રોડ મેપ નરેન્દ્રભાઈ પાસે તૈયાર છે. તો આ જો જંગી બહુમતીથી આવી જ જવાના છે એવું અત્યારે અણસાર આવે છે. અને એ આવે તો દેશ માટે સારી વાત છે. કારણ એ છે કે નાના મોટા પ્રશ્નો તો આટલી વસ્તીને કાયમ માટે રહેવાના છે, પરંતુ જ્યાં લીડરશિપ કોણ કરશે અથવા લીડર કોણ બનશે અને પોતાના નિહિષ્ટ અંગત સ્વાર્થ માટે કે બચાવ માટે કે અન્ય ઘણા બધા પ્રયોજનો હોઈ શકે, એ પ્રમાણેના ગઠબંધનોની સરકાર બને તો એની આયુષ્ય કદાચ કેટલી હોઈ શકે ગોડ નોઝ. આપણે એની વિશે કશું કહી શકતા નથી. અત્યાર સુધીનો અનુભવ એવો છે કે સ્થિર સરકાર હોય તો તમે જોઈ શકો છો આજકાલમાં શેર માર્કેટમાં કેવી રીતની પોઝિશન બની રહી છે. રોકાણોની દિશામાં, ઇન્વેસ્ટમેન્ટ માટે જે કંઈ કરવું પડે એમાં, તો લાંબા ગાળાના, ટૂંકા ગાળાના અને લોકોને આર્થિક રીતે લાભ મળે એવા પ્રકારના આયોજનો હવે પછીના તબક્કામાં એ મૂકવાના છે. એ પાકી વાત છે. એમાં એવું પણ બને કે ઘણી વખત લોકોને બધી જ વસ્તુ ગમે એવું જ કામ સરકાર કરે એ ન હોય એવું મોદી સાહેબ સ્પષ્ટ માને છે. બીજું કે બીજેપી એક એવી પાર્ટી છે કે જેની અંદર 24 કલાક એના માણસો, આખી ટીમ ટોપ ટુ બોટમ
એ દેશ માટે અને રાજ્ય માટે અને પ્રજા માટે કામ કરે છે. નો ડાઉટ એમાં કોઈક વાર ક્ષતિ રહી જાય, ભૂલ થાય, એવું તો બની શકવાનું છે, કોઈ પણ પાર્ટી હોય. તો હું એવું માનું છું સ્પષ્ટપણે કે જેની પાસે વિઝન છે, જેની પાસે રોડમેપ છે, એવા પાર્ટી અને એવા પ્રધાન જો દેશને મળતા હોય તો આનીથી વધારે સારું કંઈ હોઈ ન શકે. જી વાત આપે જે કરી, હવે આગળ એના મુદ્દે જવાબ પણ લઈ લઈએ. રમેશભાઈ, જે અત્યારે મહેન્દ્રભાઈએ ઘણી બધી બાબત જણાવી, આર્થિક બાબતની ખાસ કરીને વાત કરી, પ્રજાના પ્રશ્નો જે નાના નાના પ્રશ્નો છે, મોટા મોટા પ્રશ્નો જે પ્રજાને નડે એવા છે, મોંઘવારી સહિતના, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા જે જનતા સમક્ષ કોંગ્રેસ લઈને ગઈ છે, અને અત્યારે જે પરિણામ આવી રહ્યા છે તેમાં 3 થી 4 બેઠકો, જે બનાસકાંઠાની વાત કરીએ, આ સિવાય સુરેન્દ્રનગરની વાત કરીએ, આણંદની વાત કરીએ, પાટણની વાત કરીએ, આ 4 બેઠક એવી છે કે જ્યાંથી કોંગ્રેસ માટે અત્યારે હાલ તો સારા સમાચાર સામે આવી રહ્યા છે કે ચારેમાં એક કાંટેકી ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, ભલે થોડી ઘણી લીડથી, પરંતુ આગળ ચાલી રહ્યા છે. આ 4 બેઠક પરથી કેવી આશા છે કોંગ્રેસને? મહેન્દ્રભાઈ જે પ્રકારે વાત કરી આદરણીય પ્રધાનમંત્રી બાબતે, તો હું એવું ચોક્કસથી કહીશ કે 2014 અને 2019 આ બંને ઇલેક્શનો થી 2024 નું ઇલેક્શન બિલકુલ ડિફરન્ટ ઇલેક્શન છે. એટલા માટે ડિફરન્ટ ઇલેક્શન છે કે આ સમગ્ર ભારતની અંદર 2024 નું ઇલેક્શન લોકતંત્ર અને સંવિધાન બચાવવાનું ઇલેક્શન છે. પહેલી વખત ગુજરાતની અંદર પણ 2014 અને 19 ની અંદર 26 માંથી 26 સીટો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને મળતી આવી છે. અને આ 2024 ના ઇલેક્શનની અંદર લોકતંત્ર અને સંવિધાન બચાવવાના ઇલેક્શનની સાથે સાથે દેશની અંદર ચરમસીમાએ પહોંચેલી મોંઘવારી, બેરોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે. આ તમામને ધ્યાન રાખતા ગુજરાતની અંદર 6 થી 7 સીટો કોંગ્રેસ પક્ષની આવશે તેવું પાર્ટીના નેતા અને ઉમેદવારો પણ કહી રહ્યા છે. અને જેમ જેમ આગળ રિઝલ્ટ આવશે તેમ તેમ ખબર પણ પડશે. બીજું, 2014 અને 19 ની અંદર પ્રધાનમંત્રી દ્વારા આ દેશની જનતાને જે મોટા મોટા વચનો આપ્યા છે, એમાંના 2-3 વચનો હું કહું તો સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ 2014 અને 19 ની અંદર જે વચનો આપ્યા હતા એ પૂરા કરવા જોઈએ, પછી 2024 ની વાત આવે. આપે અને મેં આપણે બધાએ જોયું છે કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ કોઈ પણ પક્ષે પોતાના ઇલેક્શન દરમિયાન પ્રચારની અંદર ધર્મ, સંપ્રદાય, દેવી દેવતાનો ઉપયોગ ના કરવો જોઈએ. તેમ છતાં એક પ્રધાનમંત્રી એ કોઈ પાર્ટીના પ્રધાનમંત્રી નથી. આ દેશની અંદર, આ દેશ ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. દેશની અંદર તમામ જાતિ ધર્મના લોકોથી બનેલો આ દેશ છે, અને તમામ જાતિ ધર્મથી બિલોંગ કરતા હોય એ લોકોને સાથે લઈને ચાલવાનું હોય. તેમ છતાં પણ પ્રધાનમંત્રીએ પોતાના પ્રવચનમાં મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવે છે. ક્યાંક મંગળસૂત્રની વાત કરી, ક્યાંક કોઈ ભેંસ લઈ જવાની વાત કરી, ક્યાંક તમામ લોકોની સંપત્તિ, વધારે બાળકો ધરાવતા વ્યક્તિ, ઇનડાયરેક્ટલી વધારે બાળક ધરાવતા વ્યક્તિ એવું બોલી અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને તમારી સંપત્તિ વેચી દેવામાં આવશે. એક પ્રધાનમંત્રીને એમની પોતાનો પદની ગરિમા હોવી જોઈએ. આ પ્રકારનું સ્પીચ એમણે પ્રધાનમંત્રી તરીકે ન જ આપવી જોઈએ. કોઈ ઉમેદવારે પણ ના આપવી જોઈએ, પરંતુ પ્રધાનમંત્રી એ સર્વોચ્ચ પદ છે, એમને તો ના જ આપવી જોઈએ. તેમ છતાં આ તમામ પ્રકારની જે 2014 અને 19 પછીના 24 ના ઇલેક્શનમાં જે સ્ટેટમેન્ટો આપવામાં આવ્યા છે, આજે હું પોતે જમીન સ્તર ઉપર એક પ્રવક્તા તરીકે અમને જે પાર્ટી તરફથી જવાબદારી સોંપી, અને અમે લોકો ગુજરાતની અંદર જ્યાં જ્યાં પછી ખેડા હોય, આણંદ હોય, સાબરકાંઠા હોય, નાની નાની જગ્યાએ અમે લોકો પ્રજાને મળ્યા, અને ત્યાં મળ્યા પછી પબ્લિક એવું કહે છે કે પ્રધાનમંત્રીએ આ દેશની અંદર કાળું ધન લાવવાની વાત કરી. ત્યારબાદ કાળું ધન લાવ્યા પછી દરેક વ્યક્તિના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે એ વાત કરી હતી. દર વર્ષે 2 કરોડ નોકરી આપવાની વાત કરી હતી, અને આ દેશની અંદર 100 સ્માર્ટ સિટી બનાવવાની વાત કરી હતી. જો પ્રધાનમંત્રી આ 15 લાખ રૂપિયાના વચનને જો જુમલો કહેતા હોય, કાળા ધન પાછું લાવવાની વાત છે, એને પણ એક ખાલી એક શું કહેવાય, એક નોટંકી ટાઈપ જ વાત કહેવાય કે ભાઈ કાળું ધન કોઈ પાછું આવ્યું નથી. તો આ તમામ પ્રકારના વચનો પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવ્યા અને એ પૂર્ણ થયા નથી. માટે ઇન્ડિયા ગઠબંધનના ઘટકો જે ભેગા મળી અને ભારતીય જનતા પાર્ટીને, એનડીએને હરાવવા માટે જે 2024 ની અંદર ઉતર્યા છે, એને પૂરેપૂરો આ જનતાએ સમર્થન આપ્યો છે.
અને નાનામાં નાના વ્યક્તિ એવું કહે છે કે આ મોંઘવારી અને બેરોજગારી એટલી ચરમસીમાએ છે કે અમારા બાળકો ને અમે લોકો 2 ટાઈમ સારું ખવડાવી શકતા નથી. સાથે સાથે એમની પાસે એજ્યુકેશન હોવા છતાં એમને પ્રાઇવેટ નોકરી પણ મળતી નથી, અને પ્રાઇવેટ નોકરી મળે છે તો પણ જે ગુજરાતનું લઘુત્તમ વેતનદારો છે એ મુજબ એને પગાર પણ આપવામાં આવતો નથી. અને સરકારને જ્યારે પ્રશ્ન કરીએ છીએ ત્યારે સરકાર પણ હાથ ઊંચા કરી દે છે. તો આ જે તમામ ફેક્ટર્સ છે, મોંઘવારી છે, બેરોજગારી છે અને ભૂતકાળમાં આપેલા તમામ વચનો છે, આ તમામ વસ્તુ ભેગી કરી અને આ વખતે ગુજરાતમાંથી બાબત છે રમેશભાઈ, ચોક્કસથી આપે આચારસંહિતાની પણ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીની વાત કરી, પરંતુ કોંગ્રેસના નેતાની પણ આમાં આપણે વાત કરીએ. પરેશ ધાનાણી દ્વારા જે મંદિરમાં જઈને એક પ્રચાર કરવામાં આવ્યો હતો ઇલેક્શનના જે એક બે દિવસ પહેલાની જ આ ઘટના છે, ત્યારે બંને પાર્ટી તરફથી આ પ્રકારની વાત કરવામાં આવે, બંને પાર્ટી તરફથી આ પ્રકારની ભંગ કરવામાં હું દરેક પક્ષ માટેની વાત કરું છું કે જ્યારે પક્ષ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ ઇલેક્શન લડી રહ્યા હોય તો એના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ, પરંતુ પક્ષ કરતા ઉપર પદ જે પ્રધાનમંત્રીનું છે એમણે તો ખરેખર કોઈ નિયમોનો ભંગ કરવો જ ના જોઈએ, એમને કોઈ નિયમો તોડવા જ ના જોઈએ. તેમ છતાં છેલ્લે મંગળસૂત્રથી લઈને મુદ્રા સુધીનો શબ્દ એમના મોઢેથી ઉપયોગ કર્યો છે. અને એમણે પ્રશાંતભાઈ જી જવાબ લઈ લઈએ પ્રશાંતભાઈ જોડે. પ્રશાંતભાઈ, ઘણી બધી બાબત જણાવી અત્યારે રમેશભાઈએ જે વાત કરી છે ભારતીય જનતા પાર્ટીની, આ સિવાય જનતાની વાત કરી છે કે જે જનતાને વાયદાઓ કરવામાં આવ્યા હતા તે ભારતીય જનતા પાર્ટીએ પૂરા નથી કર્યા, એટલે 2024માં જે નવા વાયદા કર્યા છે તે કેવી રીતે પૂરા કરશે, સવાલ એ જ ઘણા બધા થઈ રહ્યા છે. અનમ્યુટ કરજો. જી પ્રથમ તો આજે લોકશાહીનો જે અવસર ચાલી રહ્યો છે ચૂંટણી પંચ દ્વારા, એની અંદર એક જે આજે 140 કરોડની જનતા ભારત દેશની જે છે પ્રજા, એમાંથી જે 60 થી 70% વચ્ચે મતદાન થયું તે લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ ભારતીય જનતા પાર્ટી તરફથી કરું છું. હવે વાત કરીએ કે આગામી દિવસોની અંદર ને ભૂતકાળની વાત જે મિત્રએ કરી, કોંગ્રેસના મિત્રએ જે વાત કરી ભૂતકાળની, આજે તમે જુઓ જ્યાં આપણે જઈએ છીએ પહેલા કરતા પરિસ્થિતિ શું છે, રોડ રસ્તા જુઓ, બીજી ત્રીજી વસ્તુઓ જુઓ, કે કઈ બી જગ્યાએ જાઓ કે તમે ટ્રેનમાં મુસાફરી કરતા હો તો બાજુમાં ટ્રેનના પાટા નવા નખાયેલા જોવા મળે છે ને નવી ટ્રેનોનું કામ, નવા પાટાઓનું કામ ચાલુ છે. કેટલા રોડ રસ્તા, કેટલા ઓવરબ્રિજ, કેટલા અંડરપાસ થઈ ગયા. એક વસ્તુ એ એમને નથી બનતું, રોજગારી મળે છે કોઈને ને એના દ્વારા બનાવવામાં આવે. બટન દબાવો અને તરત થઈ જાય એવું નહીં. તમે લોકો તો 2G ની અંદર ગફલું કરેલું હતું, અહીંયા 5G ની અંદર કોઈ કૌભાંડ નથી થયું. જે આક્ષેપો થયા હતા તમારી સરકાર ઉપર 2G ની અંદર, આજે આપણે ઘરે બેઠા બેઠા ઓનલાઈન ડિબેટો કરી શકીએ છીએ. એ જમાનાની અંદર 2G ની અંદર તમે તો 2G બી આગળ નતા આવવા દેતા. હવે ત્યાંથી આગળ વાત કરીએ, સરકાર પ્રજા અમને મત આપશે કેમ? કે એમને જરૂર છે સ્થિર સરકારની, નથી પરિવારવાદના ધ્વજ લહેરાવવા વાળા ગઠબંધનોની કે જે એમને એક વખત જીતીને આવે અને રાષ્ટ્રની સરકારની સ્થિરતાને દખલ કરીને, બ્લેકમેલ કરીને કે બીજી ત્રીજી રીતે હેરાન કનટગઢ કરીને દેશની સ્થિરતા ના આવે, વિકાસ આગળ ના વધે, એવી સરકારની જરૂર ભારત દેશની પ્રજાને નથી. એટલા માટે મોદી સાહેબને ભારતીય જનતા પાર્ટીને મત આપે છે. હવે ત્યાંથી આગળ વાત કરીએ કે 10 લાખ જેટલી જે સહાય હતી એ વધારીને મુદ્રા લોનની અંદર એ 20 લાખ કરવામાં આવશે. જે અમે અમારા જે ઇલેક્શનની અંદર, ચૂંટણીની અંદર જે વાયદાઓ કરીએ છીએ તે 90% પૂરા કરવાની કોશિશો કરીએ છીએ. નહીં કે બોલીને અમે બંધ કરી દઈએ અને ભૂલી જઈએ અને પોતાની ખુરશી ટકાવવા માટે આગળ ચાલીએ. પ્રજાને એટલો વાંધો હોય તો કેમ અમને મત આપે છે? કેમ પ્રજા તમને કહેવા આવે છે? અમને કેમ નથી કહી રહી? અમને કહે છે એ વસ્તુ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, અમારા પાર્ટી પ્રમુખશ્રીઓ તથા અમારું મવડી મંડળ એ છેવાડાના માનવી સુધી એ યોજનાના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે આગળની દિશામાં કામ કરે છે. એટલે ઘણી બધી વસ્તુઓ છે કે જેના લીધે અત્યારે રિઝલ્ટ ભલે જે આવવાનું હોય પણ મને એટલો ભરોસો છે, અમારી પાર્ટીના કાર્યકર્તા ઉપર એટલો ભરોસો છે કે અમે પ્રજાના પ્રશ્ન સાંભળીને છેવાડાના માનવી સુધી 24/7
અમે ખડે પગે પ્રજા વચ્ચે રહેલા છીએ ને એનું જ પ્રજા અમને ભેટ સ્વરૂપે પાછી ભારતીય જનતા પાર્ટીની સરકાર સેન્ટ્રલમાં પરચમ લહેરાવે એવો અમને સંપૂર્ણ ભરોસો છે. આગળ પર ચર્ચા કરીશું. હાલ જે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે અત્યારે શેર માર્કેટની વાત કરીએ તો ખુલતાની સાથે જ શેર માર્કેટમાં 1700 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. એટલે હવે અસર જે ગઈકાલે 2000 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો ત્યારે આજે 1700 પોઈન્ટનો કડાકો સેન્સેક્સમાં જોવા મળી રહ્યો છે. આ એક મહત્વના સમાચાર ચોક્કસથી બની રહ્યા છે કારણ કે અત્યારે પરિણામનો દિવસ છે અને પરિણામમાં શરૂઆતમાં જ શેર બજારમાં જે કડાકો જોવા મળ્યો છે તે પણ એક ચર્ચાનો વિષય ચોક્કસથી બનશે. આજે સમગ્ર દિવસ હજી બાકી છે. કેવા પ્રકારનું માર્કેટમાં જે કારોબાર થાય છે તે પણ નજર આપણી રહેશે. હાલના રૂઝાનની વાત કરીએ 272 એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન 206નો આંકડો પહોંચ્યો છે જે આગળ ચાલી રહ્યા છે શરૂઆતી વલણમાં. ખાસ કરીને આગળ વધારે ચર્ચાને રાજુલભાઈ ત્રણેયની વાત આપે સાંભળી. સૌથી પહેલાં તો જે મુદ્દાઓની વાત કરી કે મુદ્દાઓની રાજનીતિ ખાસ કરીને જનતા શું જોવે છે તમામ ઇલેક્શનમાં 2014 હોય 2019 હોય મુદ્દા લઈને કોંગ્રેસ પણ ગઈ છે જનતા સામે, પરંતુ જે જનતા વિશ્વાસ આપે છે તે અલગ જ મુદ્દાઓને જનતા વિશ્વાસ આપી રહી છે બંને ચૂંટણીઓમાં. આ વખતે કઈ રીતના વલણ આપને લાગી રહ્યા છે? શિવમભાઈ, અત્યારે પ્રાથમિક પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે અને અત્યારે જોઈએ તો કસોકસની સ્થિતિ ચાલી રહી છે. એ છતાં એનડીએ ગઠબંધન એટલે કે ભાજપ ગઠબંધન એ આગળ ચાલી રહ્યું છે એ હકીકત છે. બપોરના 3 વાગ્યા સુધીમાં ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ બની જશે. ત્યારે આપણને ચોક્કસ આઈડિયા આવશે કયા રાજ્યમાં કયા ગઠબંધનને કેટલી બેઠક મળી છે, ક્યાં ચડાવ ઉતાર આવ્યો છે, ક્યાં પ્લસ માઇનસ થયું છે, એ બધો આપણને આઈડિયા આવશે. પણ અત્યારે આપણે માનીએ કે અત્યારે એનડીએ એટલે કે ભાજપ ગઠબંધન ફરીથી સત્તા ઉપર આવશે ત્રીજી ટર્મ માટે, એમ આપણે માનીને આગળ ચાલીએ ત્યારે હવે પછી ભાજપ માટે દેશના અર્થતંત્રને અને પ્રજાને પીડતા પ્રશ્નોને એને કેવી રીતે ઉકેલવા એ મોટો પ્રશ્ન છે. ભાજપના આપણા મિત્ર હમણાં જ કહ્યું એમ કે ભૂતકાળની કોંગ્રેસ સરકારો ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. મિત્ર, આપને હું જણાવું, આપને પણ ખબર હશે કે ભાજપની રાજ્ય સરકારો એના કેટલાક આગેવાનો ઉપર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. આ રાજકોટમાં છેલ્લું ટીઆરપી ગેમ ઝોનનું કૌભાંડ થયું, એમાં રાજકોટ ભાજપના આગેવાનો ઉપર પણ કૌભાંડના આક્ષેપો થયા છે અને કેટલાક પત્રકાર પરિષદો બોલાવીને ખુલાસા કરવા પડ્યા છે. એટલે ભ્રષ્ટાચારના આક્ષેપો કોઈ પણ રાજકીય પક્ષ ઉપર થાય એ નવી વાત નથી. એમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને પક્ષો એમાં સામેલ છે. પણ વાત મારી એ કહેવાની છે કે અત્યારે પ્રજાએ જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો કઈ દિશામાં જઈ રહ્યો છે એ 3 વાગ્યા પછી ખ્યાલ આવે. પણ એક વાત ચોક્કસ છે કે 2024ની ચૂંટણી એ ઘણી બધી રીતે ઐતિહાસિક બની રહેશે. એટલા માટે કે જે એક રૂઝાન મેં સાંભળ્યું એમાં અયોધ્યામાં ભાજપના પ્રત્યાશી પાછળ ચાલી રહ્યા છે. જે અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો સૌથી મહત્વનો હતો. ઉત્તર પ્રદેશમાં પણ ભાજપની ગયા વખત કરતા થોડી ઓછી બેઠકો હોય એવું જોવા મળી રહ્યું છે. હું ફરીથી કહું છું કે આ હજી પ્રારંભિક રૂઝાનો છે, પ્રારંભિક પરિણામો છે. આમાં ફેરફાર થવાને અવકાશ છે. પણ જે આવે તે જે રીતે આ ચૂંટણી પ્રચાર ચાલ્યો આખા 1.5-2 મહિના દરમિયાન, એમાં આપણને ન ગમતી એવી ઘણી બાબતો બની છે. કોણ શું બોલ્યું કે કોને કેવા નિવેદન કર્યા, કઈ કોમ્યુનિટીને ટાર્ગેટ કરવામાં આવી, હવે આપણે બધું ભૂલી જઈએ કારણ કે પ્રચાર પૂરો થઈ ગયો છે અને હવે નવી સરકાર 2-5 દિવસમાં શપથવિધિ કરશે. એટલે જે કઈ બોલ્યું એ ભૂલી જઈએ. પણ આશા એટલી જ રાખીએ કે જે નવી સરકાર આવે એ સમગ્ર દેશને સાથે લઈને ચાલે. જે ભૂતકાળમાં જે બધી આ વિશ્વમન થયા છે ચૂંટણી પ્રચાર દરમિયાન, એને દફનાવી દેવામાં આવે, એને ભૂલી જવામાં આવે અને સમગ્ર દેશના દરેક રાજકીય પક્ષોને, દરેક રાજકીય આગેવાનોને સાથે લઈને સરકાર ચાલે એ ભારતના હિતમાં છે. એટલું એક સામાન્ય મતદાર તરીકે આપણે ચોક્કસ કહી શકીએ. રાજુલભાઈ, આપની પાસે આવું આપણે મહેન્દ્રભાઈ, જે સેન્સેક્સની મેં વાત કરી, નિફ્ટી, બેંક નિફ્ટી તમામમાં ઘટાડો અત્યારે શરૂઆતી વલણમાં શરૂઆતમાં જ જોવા મળી રહ્યો છે, જ્યારે માર્કેટ હજી તો ખુલ્યું છે 9 વાગે અને તરત જ આ ઘટાડો જોવા મળી રહ્યો છે. કઈ તરફ આ અંદેશો આપી રહ્યો છે? શરૂઆતમાં 2000 પોઈન્ટનો ઘટાડો સેન્સેક્સમાં, નિફ્ટીમાં 500, બેંક નિફ્ટીમાં 1000 પોઈન્ટનો ઘટાડો શરૂઆતમાં જ. હવે શિવમભાઈ, એવું છે કે સ્ટોક માર્કેટ છે, નિફ્ટી છે, સેન્સેક્સ છે, એ બધાની અંદર એક પ્રકારના એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ એને કારણે થઈને એ એક રુઝાન આ બાજુ જઈ રહ્યું છે
એટલે એમાં ફ્લક્ચ્યુએશન આવે છે. ફ્લક્ચ્યુએશન આવવાનું કારણ નક્કર બીજું કશું હોતું નથી. નંબર 2 કે સ્ટોક માર્કેટ છે એની અંદર સટ્ટાકીય બાબત છે. સપોઝ એને એમ લાગે કે ભાઈ સ્થિર સરકાર આવી રહી છે તો એ અપ થાય, અને રુઝાનમાં એવું લાગે કે કસોકસ છે તો ઇમિડિયેટલી એની ઇફેક્ટ એની ઉપર પડતી હોય છે. એને બજારની અંદર શું ચાલી રહ્યું છે, વિકાસનો આંક ક્યાં છે, જીડીપી શું છે, એની સાથે કોઈ સીધી રીતે નિસ્બત હોતી નથી. અને એટલા માટે આપણે એને કોઈ પેરામીટર તરીકે ધ્યાનમાં લેવું જોઈએ નહીં, ખાસ કરીને ઇલેક્શન વખતે અથવા તો એવી કોઈ ઘટના બને ત્યારે. તો એની અંદર ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે. હકીકત એ છે કે મને એટલો વિશ્વાસ છે કે જ્યારે કોઈ બી પાર્ટીની સ્થિર સરકાર આવે તો જો એ ધારે એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરાવી શકે. બીજું એની પાસે પાર્ટી કેડર બેઝ પાર્ટી હોય, ડિસિપ્લિન વાળી સરકાર હોય, અને એવા લક્ષ્ય સાથે આગળ વધે કે મારે હવે પછી કંઈક કરવું છે. અત્યાર સુધી એને કામ કર્યું, તમે જો વિશ્વ બેંકમાંથી લોન લીધી, ટેક્સેશન રેકોર્ડ બ્રેક કલેક્શન કરે છે, અને એના 2 ભાગ કરીને એ દેશ ચલાવે છે. એક ભાગની અંદર ઇન્ટરનલ જે રિસોર્સિસ છે એને એમાં વાપરે છે. સાહેબે વાત કરી પ્રમાણે રેલવે છે, બંદર છે, બસ સ્ટેશન છે, અને લાંબા ગાળાના જે ઉપયોગમાં લઈ શકાય એવી ફેસિલિટીમાં એ વધારો કરે છે. તો બીજી બાજુ તમે જુઓ તો એ અમુક જગ્યાએ કે એવા રોકાણ કરવા કે જ્યાં ભવિષ્યમાં વધારે એમ્પ્લોયમેન્ટ ઊભી થાય, રોજગારી વધે. જો રોજગારી ન વધે ને વિકાસ વધતો હોય ને તો એ ખરેખર છે ને નિસંતાન વિકાસ કહેવાય આર્થિક ભાષામાં. એ કોઈ ફળપ્રદ એને નથી. પબ્લિકને એને લાભ મળવો જોઈએ. પબ્લિકને લાભ મળે એવા પ્રકારનું આયોજન મોદી સાહેબ હવે પછીની ટર્મમાં કરવાના હોય એવા અણસાર મને લાગે છે. સૌથી પહેલી વાત એ છે કે ભરત વિંજુડાનો એક બહુ સરસ શેર મને યાદ આવે છે. ભરત વિંજુડાનો એક શેર છે કે ભગવાનને હું તો કઈ બહુ માનતો નથી, ભગવાનમાં બહુ હું માનતો નથી, પણ હશે કદાચ તો ભવિષ્યમાં કામ લાગશે. થોડા ઘણા ચેન્જીસ સાથે હું બોલું છું. સારી સરકાર આવે ને, રાજુભાઈએ વાત કરી પ્રમાણે પબ્લિકના પ્રશ્નો સારી રીતે ઉકેલે, લોકો વધારે વોટિંગ કોઈને કરે છે એનો મિનિંગ એ છે કે એના જે પ્રશ્નો છે એમાંથી અમને બહાર લાવો ભાઈ, તમે એમાંથી બહાર કાઢો. ખાસ કરીને આર્થિક પ્રશ્ન ઘણા બધા છે. બેરોજગારી છે, પછી કે મોંઘવારી છે, યુવાનો ઘરે ઘરે રાહ જોઈ રહ્યા છે જોબની. તો આ બહુ મોટું આયોજન છે, અને મોદી સાહેબે એમાં સ્ટ્રેટેજિક આગળ વધીને એ જો કામ કરશે ને તો લોકોને ખૂબ રાહત થશે. બીજું કે સરકાર ગમે એ પક્ષની હોય, સામાન્ય માણસને શેની અપેક્ષા હોય છે? ભ્રષ્ટાચારની વાત કરવાનો કે વાણી વિલાસ કરવાનો, દવે સાહેબે કીધું સમય જતો રહ્યો, અને દર વખતે ઇલેક્શનમાં બફાટ કરવામાં આવે જ છે. અને ઘણા બધા ન ઈચ્છતા, આપણને ન ગમતા હોય, કાયદેસર પ્રતિબંધિત હોય એવી ઘણી ઘટનાઓ બને છે. પણ તેમ છતાં આપણે માનીએ છીએ કે લોકશાહીને જીવંત રાખવા માટે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, અને લોકો વિકલ્પના અભાવે અને ભવિષ્યની સંભાવનાને ધ્યાનમાં રાખીને એ બીજેપીને કે રૂલિંગ પાર્ટીને મત આપે છે. ત્યારે એની બહુ મોટી આશા છે કે આ લોકો ચોક્કસપણે અમારા માટે કંઈક કરશે. કમનસીબની વાત એ છે કે નાની મોટી ઘટનાઓ સાયમલ્ટેનિયસલી સાથે સાથે એવી બને છે કે લોકોને તરત જ ડામ લાગે છે. સ્માર્ટ મીટરની વાત આવીને ગઈ, ટોલ પ્લાઝામાં ભાવ વધારા થઈ ગયા, અમૂલમાં દૂધનો ભાવ વધી ગયો, આપણે મોંઘવારીની બેરોજગારીની વાતો કરીએ છીએ. હજી ઇલેક્શનની રિઝલ્ટ પૂરવા સાંજ સુધી આવશે ત્યાં સુધી કઈ કહી શકાય નહીં. પણ શા માટે આવું બની રહ્યું છે, અથવા એના રોકથામ માટે શું કરવું જોઈએ, પ્રિવેન્શન માટે શું કરવું જોઈએ? ગવર્મેન્ટ પાસે બધું જ છે. કોઈ પણ સરકાર કોઈ પણ પક્ષની આવે, જો કામ કરવા ધારે બધું જ કરી શકે છે. આપણે ઇન્ટરનલ એકબીજાની ઉપર અથવા તો અંદર શું બને છે લોકો જોવે છે ભાઈ, લોકોને ખ્યાલ જ છે. પણ તેમ છતાં લોકો છે ને એ એવી આશા રાખે છે કે આ પક્ષ કંઈક કરશે. જે પ્રકારે અત્યારે હાલના જે રુઝાન મળી રહ્યા છે તેમાં કોંગ્રેસ એક વખતે 150 પર હતી અને ભારતીય જનતા પાર્ટી 305 પર આગળ ચાલી રહી હતી. અત્યારે હાલ તેમાં એક મોટો ઘટાડો આવ્યો છે. 273 એનડીએ છે, અને જે વાત કરીએ 229 કે જે ઇન્ડિયા ગઠબંધન પહોંચી ગયું છે. આ એક અત્યારે શરૂઆતમાં ઇન્ડિયા હવે આગળ ચાલી રહ્યું છે. સાથે વાત કરીએ ગુજરાતમાં પણ અત્યારે જૂનાગઢમાંથી જે આગળ છે કોંગ્રેસના, આ સિવાય બનાસકાંઠા ત્યાં પણ અત્યારે આગળ છે.
આ તમામ બાબત પર આપણી સાથે ચર્ચા કરીશું. આજ સવાલ સાથે મળીશું આપની પાસે, પરંતુ અત્યારે હાલ રોકાઈ છે નાનકડા વિરામ માટે. મહેમાન આપણી સાથે જોડાયેલા છે. આજ સવાલથી આપણે શરૂઆત કરીશું. બ્રેક બાદ રોકાઈએ છીએ નાનકડા વિરામ માટે. શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોકથી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલાં. હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પિંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું. અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિતમાં પ્રસારિત. जरा सी हंसी दुलार जरा सा the taste of India जरा सी अनबन प्यार जरा सा the taste of India यही तो अमूल है स्वाद इंडिया का यही तो अमूल है the taste of India ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છે. નવું ફર્નિચર, નવો પેન્ટ, નવું ટીવી, નવું ઇન્ટરનેટ કનેક્શન, નવો કેબલ. કેબલ? 1 કલાક સુધી દળશું. હા. ખૂબ જ સરળ પરિવાર છે. તેમની પાસે હાઈ સ્પીડ બ્રોડબેન્ડ પણ નથી. મારા ફેવરિટ શોઝ વગર હું મનોરંજન કેવી રીતે કરીશ? પછી પુત્રની મિલકત દાદીએ પોપટને આપી દીધી. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી, ખરેખર અમર્યાદિત હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. હમણાં જ કરી લઈએ. पारुल यूनिवर्सिटी के प्लेसमेंट्स का कोई रिप्लेसमेंट नहीं, इसलिए टॉप कंपनीज की फर्स्ट चॉइस. आप तो समझ ही गए होंगे. जॉइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. કુદરતી હોય કે માનવ સર્જિત આફત, આત્મહત્યા હોય કે હત્યાના બનાવ, સામાન્ય રોગચાળો કે પછી કોરોનાનો કહેર, દુર્ઘટના હોય કે પછી અકસ્માતનો બનાવ, આપની આસપાસ બનતી ઘટનાઓનો સાર, રોજબરોજની ઘટનાઓ તો બ્રેક બાદ આપ સૌનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છીએ લોકસભા ઇલેક્શન 2024. મતદાન પૂરું થયું શનિવારે અને ત્યારબાદ હવે મતગણતરી આજે થઈ રહી છે. શરૂઆતનું વલણ
જેમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો 270 પર આગળ ચાલી રહી છે અને જે એનડીએનું ખાસ કરીને વાત કરીએ 270 અને સામે ઇન્ડિયાની વાત કરીએ તો 220 પર આગળ ચાલી રહ્યું છે અને અન્યને વાત કરીએ તો 41 પર તે આગળ ચાલી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ અલગ અલગ સીટોની, જેમાં જૂનાગઢની વાત કરીએ ત્યાંથી પણ કોંગ્રેસના જે ઉમેદવાર છે તે આગળ ચાલી રહ્યા હતા અને ખાસ બનાસકાંઠાની સીટની ચર્ચા થઈ રહી છે. તેમાં ગેનીબેન ઠાકોર 2 રાઉન્ડના અંતે પણ આગળ ચાલી રહ્યા છે. એટલે કે ત્યાંથી પણ જે એક ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ચર્ચાને આગળ વધારીએ. આપણી સાથે જોડાયેલા છે તમામ મહેમાન જોડાયેલા છે. પ્રશાંતભાઈ, અમે વાત કરીએ એમ ગુજરાતમાં 26-26 જીતવાનું લક્ષ્ય છે ભારતીય જનતા પાર્ટીનું, પરંતુ અત્યારે હાલ 2 રાઉન્ડના અંતે ગેનીબેન ઠાકોર સતત આગળ ચાલી રહ્યા છે રેખાબેન ચૌધરી કરતા. લાગે છે 26-26 આસાનીથી નહીં મળે, કારણ કે 2 થી 3 સીટો હજી પણ એવી છે કે જ્યાં એક પ્રકારે કાંટે કે ટક્કર જોવા મળી રહી છે. અમે 26 માંથી 26 જીતવાનો પૂરો પ્રયત્ન અમારો છે અને એ અત્યારે તો આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે બે વિપક્ષો આગળ ચાલી રહ્યા છે, પણ ચોક્કસ આગળ બીજા બૂથો ખુલશે. એની અંદર જે પાછળ ચાલતી સીટો છે એમાં ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને લીડો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતતા જોવા મળશે આપને. અને વાત કરીએ કે પ્રજા ઘણી બધી સીટો છે કે જ્યાં અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. રમેશભાઈ, આપની વાત કરીએ તો એક પરફોર્મન્સ વાઇઝ જે ભરૂચમાં વાત કરીએ તો ભરૂચમાં ચૈતર વસાવા પાછળ ચાલી રહ્યા છે. કેટલી આશા છે ભરૂચ સીટ પરથી જે ગઠબંધનની જે ઉમેદવાર ઉતાર્યા છે આસિફભાઈ, જ્યાંથી આગળ ચાલી રહ્યા છે અત્યારે, કેટલી સીટ લાગી રહી છે કોંગ્રેસને કે અહીંયાથી કોંગ્રેસ કે જે વિજય બની શકે છે? ગુજરાતમાં જો પહેલા પણ અલગ અલગ ચેનલોના માધ્યમથી કોંગ્રેસના પ્રવક્તાઓએ 6 થી 7 સીટોનું અનુમાન કરેલું હતું અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા છે જે ભરૂચમાંથી ગઠબંધનમાં છે, એમણે પણ સારી એવી લીડથી જીતશે એવું સ્ટેટમેન્ટ ભૂતકાળમાં પણ ચેનલોમાં આપ્યું છે. હવે આ જે રિઝલ્ટ આવી રહ્યા છે, ગુજરાતથી હું શરૂ કરું છું. તો ગુજરાતની અંદર જે રિઝલ્ટ આવી રહ્યા છે જેની અંદર ભારતીય જનતા પાર્ટી 26 માંથી 26 અને 5 લાખ લીડની વાત CR પાટીલ સાહેબ કરતા હતા મીડિયામાં. તો પ્રશાંતભાઈને પણ યાદ અપાઈ દઉં કે આ જે ટ્રેલર છે ને, પિક્ચર હજી બાકી છે. આવનાર સમયની અંદર નજીકના ભવિષ્યમાં જ્યારે પણ કોર્પોરેશનની મહાનગરપાલિકાની ઇલેક્શન આવશે અને વિધાનસભાનું ઇલેક્શન આવશે, ત્યારે આ તમને ચેતવણી આપી છે કે તમે જે ભૂતકાળમાં આપેલા વચનો છે ને એ પાળવામાં નિષ્ફળ ગયા છો. લોકોને ધર્મ અને જાતિમાં ડિવાઈડ કર્યા છે, આ એનું પરિણામ છે. અને કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં દિન પ્રતિદિન જ્યારથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બન્યા ત્યારથી તમામ જાતિ ધર્મના લોકોને સાથે લઈને ચાલ્યા છે. ભલે મીડિયાએ કોઈ એમના મિટિંગો કવરેજ કરી હોય કે ના કરી હોય, પરંતુ જમીન સ્તર સુધી વાસ્તવિકતામાં નાના નાના ગામડાઓ જિલ્લાઓની અંદર જઈ અને મિટિંગો કરી છે. અમારા કોંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જે વોટ્સએપની અંદર મીડિયાના જે છે ગ્રુપ છે, એના અંદર દરરોજના કાર્યક્રમો જે ત્યાંના સંગઠનના લોકો જે કાર્યક્રમો કરતા હતા, વોર્ડ લેવલે કરતા હતા, નાના નાના ગામડા લેવલે કરતા હતા, એમનું રિપોર્ટિંગ કરતા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને, અને એનું એક આખું મોનિટરિંગ બનાવ્યું હતું. આ અમે લોકોએ જે કામ કર્યું છે ને એને હાઇલાઇટ નથી કર્યું, પણ આ અંદર ખાને પડદા પાછળ અમે જે પ્રજા સુધી ગયા છે અને પ્રજાને જે વાત કરી છે મોંઘવારી બેરોજગારીની, આ ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોએ જે વચનો આપ્યા અને એ વચનો પાળવામાં જે નિષ્ફળ ગયા છે, એમની અમે લોકો એક જમીન સ્તર સુધી જઈને નાના નાના કાર્યકર્તા સુધી પહોંચ્યા છે. અને માટે અમે આટલું કોન્ફિડન્સથી કહ્યું હતું કે આ વખતે ગુજરાતની અંદર 26-26 ભારતીય જનતા પાર્ટીની સીટો આવવાની નથી. અને 5 લાખની જે લીડની વાત કરતા હતા, એ લીડ તો એમની કપાવાની છે. સાથે સાથે જે ક્ષત્રિય આંદોલન થયું, એક ક્ષત્રિય આંદોલન પણ મોટું ફેક્ટર્સ ગુજરાતની અંદર બનશે. એટલે આવનાર 2028 ની અંદર વિધાનસભામાં પણ ગુજરાતની અંદર કરવામાં આવી રહ્યો છે ચોક્કસથી કે કોંગ્રેસ ગઈ છે, લોકો જોડે ગઈ છે, સવાલો લઈને જે સવાલો છે તેના સાથે ગઈ છે, આટલો વિશ્વાસ છે. પરંતુ છતાં પણ ઈવીએમ પર સવાલ કેમ ઉઠાવવામાં આવે છે કે જો જીતશે કોંગ્રેસ તો નહીં, જે જીતશે કોંગ્રેસ જીતશે તો ઈવીએમના રિઝલ્ટ સાચા છે, પરંતુ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી વખત બની તો ઈવીએમમાં ક્યાંક ને ક્યાંક લોચા થયા છે તો જ જીતશે. આવા ડબલ સ્ટાન્ડર્ડ કેમ? હું આનો પણ જવાબ આપું છું.
આપણે બધા જ સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબ જોઈએ છીએ, ઇન્સ્ટાગ્રામ જોઈએ છે, ટ્વિટર જોઈએ છે, વોટ્સએપ જોઈએ છે. સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ ઇલેક્શન થતું હોય ત્યારે ઈવીએમ મશીનની અંદર કોઈ પણ બટન દબાવો તો ભાજપની પરચી નીકળે. આવી અસંખ્ય ફરિયાદો ચૂંટણી સમક્ષ આવી અને એને લોકોએ હાઇલાઇટ કર્યું. પરંતુ ક્યાંય તમને એવું જોવા મળ્યું કે કોઈ બટન દબાયું હોય, સપાનું બટન દબાયું હોય, કોંગ્રેસનું બટન દબાયું ત્યાં ભાજપની પરચી નીકળે, પણ ભાજપનું બટન દબાયું હોય ત્યાં કોંગ્રેસની પરચી નીકળી, સપાની પરચી નીકળી કે કોઈ આરજેડીની પરચી નીકળી, એવું ક્યાંય તમે જોવામાં આવ્યું? નહીં જોવામાં આવ્યું. તો દરેક માં જે વિડીયોમાં તથ્ય કેટલું છે એ આપણે ના કહી શકીએ ને, એ તથ્ય આપણે ના કહી શકીએ. અવિશ્વાસ પેદા થાય એનું એક પહેલું કારણ આવું કેમ થાય છે. હું કોઈ આક્ષેપ નથી કરતો, આવું કેમ થાય છે આનો ખુલાસો આપવો જોઈએ. બીજું કે સમગ્ર ભારત દરમિયાન ઇલેક્શન પૂર્ણ થયું 1 જૂન પછી કેટલી ગાડીઓ મશીન સાથે પકડાઈ અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોએ ગાડી પકડીને કહ્યું કે આ ગાડીની અંદર ઈવીએમ મશીન છે, આ ઈવીએમ મશીન ક્યાં લઈ જવામાં આવે છે, આ લોકતંત્રની હત્યા છે, આ ઈવીએમ અત્યારે ગાડીમાં કેમ જોવા મળે છે? ખરેખર તો સ્ટ્રોંગ રૂમની અંદર હોવા જોઈએ 1 જૂન પછી. તો પછી પબ્લિકની પાસે રોડ ઉપર એ ગાડીઓની અંદર કેમ જોવા મળે છે? આ જે પ્રકારના પ્રશાંતભાઈ જવાબ. આ જે પ્રકારના પ્રશાંતભાઈને પૂછી લો. પ્રશાંતભાઈ, જે સવાલ જે પ્રકારના ઉઠાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી પર જે ઈવીએમ ને લઈને કે જે આપે સાંભળ્યા, આપ શું કહેશો એમાં મુદ્દે? પ્રશાંતભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? ઈવીએમ કઈ સરકારમાં હાલો જી જી, આપનો અવાજ આવી રહ્યો છે, બોલો. અવાજ આવે છે મારો? જી જી આવે છે, બોલો. હા, હવે વાત કરીએ ઈવીએમ. ભારત દેશની અંદર કઈ સરકારની અંદર ઈવીએમ થી કરાવવામાં આવ્યું? 2007 નું ઇલેક્શન કેનાથી કરવામાં આવ્યું હતી, જેને ઈવીએમ ને ભારત દેશની અંદર રજામંદી આપી? કયા ભરોસા સાથે રજામંદી આપી? 2009 નું ઇલેક્શન કેનાથી ને કઈ સરકાર જીતેલી હતી? ત્યારે કેનાથી ઇલેક્શન કરવામાં આવેલું હતું? કેનાથી પ્રજાના મતદારો મતોનું કેન્દ્રિત કરવામાં આવેલા હતા? એ બી ઈવીએમ જ હતું. તમે જે જગ્યાએ હારો છો ત્યાં આગળ ઈવીએમ ના દોષ કાઢો છો. હા, ઈવીએમ ને તમે જે કહી રહ્યા છો એ તપાસનો વિષય છે અને તપાસ પ્રશાંતભાઈ, ઈવીએમ મશીનની અંદર બટન દબાવો અને બીજી પાર્ટીની પરચી નીકળે ત્યાંની વાત થાય છે. હા હા, તો તમે કરો ને કેસ, કોણ ના પાડે છે? ચૂંટણી આયોગ સમક્ષ કોંગ્રેસે તમારી પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવ્યા ના થયું તો એ પહેલા જેટલા પ્રમુખો આવેલા તે લોકોએ કશું નતું કરેલું? એ તો તમે દરેક વ્યક્તિની પોતાની એક કેલિબર હોય છે. દરેક આજે કોંગ્રેસ પાર્ટીના નહીં ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે તો દરેક નહીં, એટલે મહેરબાની કરીને તમે જે વાત કરી રહ્યા છો તે તમે ગોળ ગોળ વાત કરી રહ્યા છો. તમે જ પહેલા તમારી પાર્ટીની અંદર સ્ટેન્ડ વાળી વાત ના કરી. તમે તમારા પ્રમુખનું તમે જે સ્ટેટમેન્ટ આપ્યું તે તદ્દન તમારી રીતે બરોબર હશે કે ભાઈ શક્તિસિંહ ગોહિલ આવ્યા પછી ઘણું સારું કામ થયું. તો આગળ અમિત ચાવડા બી પ્રમુખ હતા, એના પહેલા ભરતસિંહ સોલંકી હતા, એના પહેલા અર્જુનભાઈ મોઢવાડિયા બી રહી ચૂકેલા હતા તમારી પાર્ટીના પ્રમુખ. 2026 એ લોકોએ કામ કરેલા જ નથી. નહીં, તમે સાબિત કર્યું. 2024 નું જે બીજું વાત છે કે 2024 ના ઇલેક્શનની અંદર જે એક ભારતીય જનતા પાર્ટી ને હરાવવા માટે જે લોકો 15 વર્ષ પહેલા એકબીજાને મારો કાપોની રીતે દોડતા હતા, એ એક ટેબલ ઉપર બેસીને એક જ પાર્ટીને હરાવવા માટે કેમ આગળ આવ્યો? પ્રજાનો મત તો ભારતીય જનતા પાર્ટી સાથે છે. તમે તમારા જે હેતુઓ છે, પરિવારવાદના હેતુ, એને સિદ્ધ કરવા માટે સમજી લો કે મહારાષ્ટ્રમાં શિવસેના જોડે ભાજપ હતું જ ને, પણ કોંગ્રેસ બી ગયું ને. કોંગ્રેસ ક્યાં ગયું? નો ડાઉટ રાજકારણ છે, બધી વસ્તુ બરોબર છે. ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધનનો ભાગ હતું કો શિવસેના ગઠબંધનનો ભાગ હતો, પણ તમે લોકો બેસી ગયા ને. તમે બેસી ગયા પછી તમે કેમ સાચવી ના શક્યા? તમે કેમ સાચવી ના શક્યા? તમે કોંગ્રેસ તમે કેમ જી સવાલ ઘણા બધા છે આ ઇન્ડિયા ગઠબંધનને લઈને.
અને સાથે જ જે પણ વાત છે મહારાષ્ટ્રની જે વાત છે તેને લઈને રાજુલભાઈ, આ જે ગઠબંધનની વાત કરીએ અને સાથે જે મહારાષ્ટ્રમાં જે ઘટનાક્રમ ઘટ્યો છે તેની વાત કરીએ. ગઠબંધનમાં ગઈકાલે જે અરવિંદ કેજરીવાલની ખાસ વાત કરીએ તો તેમણે પણ કહ્યું કે આમ આદમી પાર્ટીનો કોંગ્રેસ સાથે એટલો કોઈ નાતો એવો કોઈ નથી. આ માત્ર ભેગા એટલા માટે થયા છીએ કારણ કે અમારે ભારતીય જનતા પાર્ટીને હરાવી છે એટલા માટે. હવે જો જીતી જશે ત્યારબાદ બંનેના મત એક જ રહેશે, એનો શું ભરોસો? આ નિવેદન પરથી એવું ચોક્કસથી આપણે ફલિત કરી શકીએ. રાજુલભાઈ. હા શિવમભાઈ, આ ગઠબંધનનો જે ધર્મ છે એ અટલજીએ સારી રીતે નિભાવેલો. એ પછી પહેલી ટર્મમાં ડોક્ટર મનમોહન સિંઘે પણ સારી રીતે નિભાવેલો. બીજી ટર્મમાં સાથી પક્ષોના ભ્રષ્ટાચારની અસર જે આખી કોંગ્રેસ ઉપર થઈ અને 2014માં એ યુપીએ ગવર્મેન્ટનું પતન થયું. એટલે અત્યારે પણ જે ગઠબંધન આવશે એને ગઠબંધનનો જે ધર્મ હોય એ નિભાવવો પડશે. અને એમાં કોમન મિનિમમ પ્રોગ્રામ, ભૂતકાળમાં ભાજપના શાસન નીચેની, ભાજપના આગેવાની નીચેની સરકારે અટલજીએ પણ કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર કરેલો. ડોક્ટર મનમોહન સિંઘે પણ કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર કરેલો. એટલે આ રીતે ગઠબંધનની સરકારો આવે, અને ભારતમાં નહીં, વિશ્વના ઘણા દેશોમાં ગઠબંધનની સરકારો અત્યારે અસ્તિત્વમાં છે અને ભૂતકાળમાં પણ હતી. એટલે ગઠબંધનની સરકારો આવે એનાથી એવું કોઈ આપણે ગભરાઈ જવાની જરૂર નથી. અને જે કોમન મિનિમમ પ્રોગ્રામ હોય એ પ્રમાણે સરકારો આગળ ચાલે તો હું માનું છું કે લોકોને કદાચ કોઈ સારો વિકલ્પ એમાંથી મળી પણ રહે. અને લોકશાહીમાં વિકલ્પ તો હોવો જ જોઈએ, હું એક મતદાર તરીકે બહુ સ્પષ્ટપણે માનું છું. અને લોકોને પસંદગીની તક હોવી જોઈએ, એ લોકશાહીનો એક પાયાનો સિદ્ધાંત છે, આપણે એને અનુસરવું જોઈએ. ની વાત કરી રમેશભાઈ, વિકલ્પ જે જનતાને એ જ ચર્ચાઓ થઈ રહી છે કે 2019માં, 2014માં તો પરિણામ અલગ આવ્યા, ત્યારબાદ 2019માં જનતા પાસે કોઈ વિકલ્પ નહોતો તેવી ચર્ચાઓએ જોર પકડ્યું. અત્યારે પણ કે જનતા પાસે સામે વિકલ્પ નથી. જે નરેન્દ્ર મોદીનો ચહેરો છે, જે પ્રકારના કામો તે ગણાવી રહ્યા છે, અને સામે પક્ષે કોઈ એવો વિકલ્પ નથી તેવો ચર્ચાઓ જોર પકડી રહી છે, અને તેની જ અસર કોંગ્રેસને દેખાઈ રહી છે. આવું આપણે લાગી રહ્યું છે કારણ કે મુદ્દા ઘણા બધા લઈને ગમે તેમ કોંગ્રેસ જાય છે જનતા વચ્ચે, પરંતુ પરિણામ એક તરફું જ આવે છે. તે પછી ગુજરાતની પણ વાત કરીએ, વિધાનસભાની. આપે જે પ્રશ્ન કર્યો એનો જવાબ આપું કે આ 2014 અને 19 કરતા અલગ ઇલેક્શન છે. અને જે સમગ્ર ભારતની અંદર, ખાસ કરીને ગુજરાતની અંદર જો હું વાત કરું તો ગુજરાતની અંદર આ લોકસભાના ઇલેક્શનની અંદર ભૂતકાળમાં જે ઉમેદવારો પ્રજાની વચ્ચે જે ઢોલ નગારા સાથે રેલીઓ કાઢતા હતા, જાહેર સભાઓ કરતા હતા, બેનરો જોવા મળતા હતા, એવા પ્રકારની પ્રચાર પદ્ધતિ ના કોઈ કોંગ્રેસ તરફથી છે કે ભારતીય જનતા પાર્ટી. પણ આ વખતનું ઇલેક્શન છે ને એક આખું સોશિયલ મીડિયા પર છે. અને સોશિયલ મીડિયાની પર ન્યૂઝ 24 નો રિપોર્ટ એવો છે, મેં મારી નજર અત્યારે મારી પાસે કાગળ ઉપર નથી, એટલે તો હું તમને આંકડા સાથે આપું. વોટ્સએપના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અને ટ્વિટરના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસ લાખો વ્યુઅર્સ થી આગળ છે. એક એક્ઝામ્પલ તરીકે કે યુટ્યુબની અંદર કોઈ 25,000 વ્યક્તિએ નરેન્દ્ર મોદી નો એક વિડીયો જોયો હોય તો એની સામે રાહુલ ગાંધીનો વિડીયો જોનાર 2,76,000 વ્યક્તિ છે. આ પ્રકારનું એનાલિસિસ છે સોશિયલ મીડિયાનું. એટલે આ વખતનું સોશિયલ મીડિયાએ જે ચારે તરફ જે ઉમેદવારો તરફથી જે પ્રચાર પ્રસારણ કર્યો છે, સોશિયલ મીડિયાના 1000% પરિણામ છે. એટલામાં જે વ્યક્તિ કોઈ વિડીયો જોયા પછી પોતાનો મંતવ્ય રજૂ કરે છે, એના અંદર કોમેન્ટ્સ લખે છે કે અબકી બાર તો ભાજપ ગઈ, હવે તો કોંગ્રેસ આવશે અને આ દેશના લોકોને, આ દેશના યુવાધનને રોજગારની જરૂર છે. તમે જુઓ છેલ્લા 10 વર્ષની અંદર આ ભારત દેશમાંથી અસંખ્ય સ્ટુડન્ટો દરેક રાજ્યમાંથી કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની અંદર ત્યાં બેંકોમાંથી 25-50 લાખની લોનો લઈ અને ઉચ્ચ અભ્યાસ માટે ત્યાં જાય છે. એટલા માટે જાય છે કે આ ભારત દેશની અંદર શિક્ષણ મેળવ્યા પછી નોકરી જ નથી, અને નોકરી નથી માટે વિદ્યાર્થીઓ પોતાના મા બાપની પાસે એક સૂચન મૂકે છે કે હું અહીંયા ભણીને મારી પાસે આટલા પર્સન્ટેજ છે, તેમ છતાં નોકરી નથી, આનાથી બેટર છે કે મને કેનેડા મોકલો, મને ઓસ્ટ્રેલિયા મોકલો, મને યુએસએ મોકલો, તો હું ત્યાં જઈને સેટલ થઈશ. અને ત્યાં હાયર એજ્યુકેશન માટે જઈ અને ત્યાં ભારત દેશનો નાગરિક ત્યાં સેટલ થાય છે. એ આપણા દેશનું દુર્ભાગ્ય કહેવાય. આ દેશનું યુવાધન આ ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષના શાસનની અંદર 20 થી 25 લાખ લોકો વિદેશની અંદર સેટલ થયા છે. અને આજની તારીખની અંદર ત્યાં વિદેશમાંથી
પોતાના ભારત દેશની અંદર પાછો આવવા માંગતા નથી. હેલો, જી ચોક્કસથી રમેશભાઈ, અત્યારે હાલ જે ચર્ચાને આપણે આગળ વધારીએ. સંભળાય છે? જી સંભળાય છે સમીરભાઈ, આગળ વધીએ. પ્રશાંતભાઈ, સવાલ આપને જ જે પ્રકારે અત્યારે હાલ તો આગળ ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી, પરંતુ શરૂઆતમાં જે 300નો આંકડો પાર કરી નાખ્યો હતો તે હવે કંઈક ને કંઈક ઘટી રહ્યું છે આગળ ચાલવામાં. હજી રાઉન્ડ બાકી છે, પરંતુ જે અત્યારે ઇન્ડિયા ગઠબંધનનું પરફોર્મન્સ છે તે આશા કરતાં વધુ દેખાઈ રહ્યું છે, એક્ઝિટ પોલ કરતાં આગળ ચાલી રહ્યું છે. શું લાગે છે બપોર સુધીમાં ભારતીય જનતા પાર્ટી જે મેજિક આંકડો છે, જે નારો લગાવ્યો હતો, તેને પાર કરી શકશે આ વખતે? ચોક્કસ ભારતીય જનતા પાર્ટી એનડીએની ગવર્મેન્ટ ચોક્કસ બનશે. બપોરના 12-1 વાગ્યા સુધીમાં આપણને ચોક્કસ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અને બીજી વાત રમેશભાઈ જે કરી એના જવાબમાં કહી દઉં કે છેલ્લા ભારત દેશ આઝાદ થયો ને એ પહેલાથી લોકો ભારત દેશમાંથી વિદેશ જઈ રહ્યા છે, આજના નથી જઈ રહ્યા. આ સોશિયલ છેલ્લા 10 વર્ષનો આંકડો પ્રશાંતભાઈ તમારી પાસે ના હોય તો હું તમને આપું year-wise. આંકડો નહીં, હું તો જોઉં છું સાઉથ ગુજરાત વિદેશ જવાની જે પ્રક્રિયા છે એ કોંગ્રેસના શાસનમાં પણ કોંગ્રેસના શાસનની જ વાત કરું છું ભાઈ. સરકારી શાળાઓ શાસનની વાત ઉપલબ્ધ કરું હતી, છું. નાનામાં નાના ગરીબ વ્યક્તિઓને ના, 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 એજ્યુકેશન મળતું હતું. અત્યારે તમારા છોકરાઓ શાસનની અંદર એમના જી એમને જવાબ પ્રશાંતભાઈ બોલો. તમે જુઓ, અમદાવાદની બહાર નીકળો, ઉત્તર ગુજરાતમાં જાઓ, સાઉથ ગુજરાતમાં જાઓ, સાઉથ ગુજરાતની અંદર બીજી ત્રીજી પેઢીઓ ચાલી રહી છે ફોરેનની અંદર. એટલે તમે એમ ના વાત કરો કે ભારત દેશની પ્રજા, ભારત દેશની અંદર આપણે સુખીથી જીવીએ જ છીએ, નથી જીવતા એવું તો છે જ નહીં. તકલીફ હોય એ દેશ છોડીને જતા રહો તો પછી એવું તો કહેતા નથી અમે. માણસ પોતાના કેલિબરને આગળ વધારવા માટે જઈ રહ્યો છે, તમે એને રાજકારણ સાથે શું કામ જોડી રહ્યા છો? હું પ્રત્યેક જે લોકો વિદેશમાં ગયા છે બધા કોંગ્રેસના વ્યક્તિ જોડે છે. તમે એ મુદ્દો તમે ખોટો પ્રશાંતભાઈ, રાજકારણ 10 વર્ષના તમારા કુશાસનનું પરિણામ છે કે આ દેશના વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવું પડે છે, ત્યાં સેટલ થવું પડે છે. પરિચય કેમ સરકારની તકલીફ યુપીઆઈ ની નથી બની એ જ છે ને. તો 10 વર્ષ પહેલા કોઈ નતું જતું ફોરેન ભણવા માટે? સંખ્યા વધી છે તમારા શાસનમાં, પ્રશ્ન એ છે તો કેમ ના જાય? કેમ પ્રજા ના જવા જોઈએ? તમારા લઈ શકે એના ઉપર દેશના નાગરિકોને સારું એજ્યુકેશન, દેશના નાગરિકોને સારી વાત નથી. દેશના નાગરિકોને એજ્યુકેશન પૂર્ણ કર્યા પછી રોજગાર, તમે 2 કરોડ નોકરીની વાત કરી હતી. એક મિનિટ મહેન્દ્રભાઈ પાસે સવાલ. મહેન્દ્રભાઈ, આ મુદ્દે આપનું શું કહેવું છે? કેમ વિદ્યાર્થી પોતાના 20 કરોડ નોકરી ક્યાં છે? 20 કરોડ નોકરી ક્યાં? પ્રશાંત, એમને 20 કરોડ નોકરી ની આટલી બધી કંપનીઓ મહેન્દ્રભાઈ પાસે રોજગારી પ્રશાંતભાઈ અને રમેશભાઈ, તમે બંને તમારી રીતે સાચા હશો કદાચ, એમાં કોઈ સવાલ નથી. પ્રશ્ન એ છે કે આપણા દેશમાં વર્ષોથી એવું બનતું આવ્યું છે કે શિક્ષણનું માળખું છે, એમાં કોલેજો, યુનિવર્સિટીઓ બધું વધે છે, આપણે એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારીએ છીએ અને આપણે શિક્ષણ પૂરું પાડીએ છીએ, પણ એ શિક્ષણની ગુણવત્તા વર્લ્ડ લેવલે હોવી જોઈએ એવી નથી. આ વસ્તુ તો કોઈ પણ માં ના કહી શકે નહીં. નંબર 2 કે જો બુદ્ધિજન અને જે હોશિયાર માણસો છે, જે ક્રીમી લેયર છે, જે યુવાનોમાં, એ જો વિદેશ જતા રહેશે તો ભવિષ્યમાં મેન પાવરમાં ઇન્ડિયાની અંદર માત્ર એનપીએ વધશે. એનપીએ એટલે નોન પરફોર્મિંગ એસેટ. તો એનો મતલબ એનો ભવિષ્યમાં એવું બની શકે કે વહીવટમાં, સરકારમાં, પ્રશાસનમાં કે કોર્પોરેટ કંપનીઓમાં એવા માણસો નહીં હોય કે જે પરફોર્મન્સ આપી શકે. એટલે એ રીતે તો નુકસાન થવાનું જ છે. તો વિકલ્પ શું કે જે સારી રીતે જેની પાસે બહુમતી છે એવી સરકાર જો આવે તો એને ચોક્કસ રીતે એવા પ્રકારનું આયોજન જે વિદેશોમાં હોય છે કે આ વર્ષે ડોક્ટર કેટલા જોઈશે, આ વખતે ડેન્ટલ કેટલા જોઈશે, લોયર કેટલા જોઈશે, એના પ્રમાણમાં જ એડમિશન મળે, જેથી કરીને એ લોકો જેવા માર્કેટમાં આવે એટલે એને જોબ મળી જાય. આવા પ્રકારનું આયોજન આપણા દેશમાં વર્ષોથી નથી. રાજુલભાઈ ટૂંકમાં ફટાફટ રાજુલભાઈ. જી એક મિનિટ પ્રશાંતભાઈ, સમયનો અભાવ છે મારે. જી કોઈ ત્રુટીઓ રહી ગઈ છે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા શાસનની અંદર, એ દૂર કરશું એજ્યુકેશન લેવલમાં. 50 વર્ષ ત્રુટીઓ લોકોએ 50 પ્રશાંતભાઈ ત્રુટીઓની વાત દર વખતે કરવામાં આવે છે. જી જી 50 વર્ષ આપીને દેખાડો છે કે ત્રુટીઓ રહી જાય છે. 60 દિવસમાંથી 5 વર્ષ માંગ્યા હતા, 5 માંથી 10 માંગ્યા. હવે કેટલા?
રાજુભાઈ, પાટણ બનાસકાંઠા બંનેમાં ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ છે, હજી પણ કોંગ્રેસ આગળ છે. રાજકોટમાં પણ અત્યારે આ વાત કરી એમાં રૂપાલા આગળ છે. કઈ રીતનું ગુજરાતનું સમીકરણ આપને લાગી રહ્યું છે? ફટાફટ જલ્દીથી. ગુજરાતમાં એક તબક્કે દરેક સીટ 5-5 લાખની લીડથી જીતવાની જે વાત હતી એ ભૂલાઈ ગઈ છે. ભાજપ 26 બેઠક જીતીને હેટ્રિક સર્જશે એવી જે વાત હતી એમાં પણ અત્યારે 3-4 બેઠકનું પંચર પડે એવું દેખાઈ રહ્યું છે. અને જે ભાજપના જે પ્રત્યાશીઓ છે, ભાજપના ઉમેદવારો છે, એનું માર્જિન કેટલું આવે છે એ બપોરે 3 વાગ્યા સુધીમાં ખ્યાલ આવશે. પણ અત્યારના જે 2-3 ગ્રાઉન્ડ પૂરા થયા છે એના ઉપરથી દેખાઈ રહ્યું છે કે 3-4 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો સારી એવી લીડ મેળવી છે અને બાકી 7-8 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો ભાજપના પ્રત્યાશીને મજબૂત ફાઇટ આપી રહ્યા છે. કોંગ્રેસ માટે ગુજરાતમાં આ એક મજબૂત પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલું આપણે કહી શકીએ. જી ચોક્કસથી. બનાસકાંઠામાં 5600 મતથી આગળ છે ગેનીબેન ઠાકોર. અને સાથે જ વાત કરીએ પાટણની, તો પાટણમાં પણ ચંદનજી ઠાકોર અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો આ બંને બેઠક પરથી કોંગ્રેસ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે આગળ અન્ય રાઉન્ડ જ્યારે ખોલવાના છે ઈવીએમના, તેમાં કેવા પ્રકારના પરિણામોમાં ફેરફાર જોવા મળે છે કે પછી આ જ પ્રમાણે જે અલગ અલગ લેવલમાં આગળ રહેશે તે જ જોવાનું રહેશે. અત્યારે આપણી સાથે ચર્ચામાં જોડાયા રમેશભાઈ, પ્રશાંતભાઈ, મહેન્દ્રભાઈ અને રાજુલભાઈ ચારેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. સતત ચર્ચા કરી રહ્યા છે સત્તાના મહાસંગ્રામ 2024ની ચર્ચા અને સતત પરિણામો પર અમારી નજર રહેલી છે. આપને સતત અપડેટ અમે આપતા રહીશું. અત્યારે હાલ રોકાઈએ છીએ નાનકડા વિરામ માટે.